જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે બનાવ પાલક પકોડા। તો આપણે પાલક કાપી કાઢી દઈએ। પાલક આમાં થોડો મોટો કાપવો પડશે, કેમ કે પાલક પકોડામાં જ્યાં કાપીએ તો મસ્ત ના બને। આ રીતે કાપી કાઢવાનું મસ્ત જ્યાં વધારે મોટો જ્યાં શિયાળામાં પાલક પકોડા મજા આવે ખાવાની ઠંડીમાં। ભાવ મને જે પાલક પકોડા કદી એક ખાધા જ નહીં હોય। ખાધેલા આ ટેસ્ટ મારી પહેલી વખત બનાવી છે વાત હોય। એ ખબર પડે છે વાત ભાઈ, બનાવ્યો તો ખબર ના પડે। આપણે હમણાં આટલો છેલ્લો કાપવા બાકી છે, કાપી કાઢે। પાલક કપાઈ ગયો તો એમાં આપણે મરચો, આદુ અને લસણ લે લસણ ફોલ દેજે। ફોલ દે એટલે આવડે લે, ફોલતા ના આવડે, લસણ ના ફોલતા આવડે લે, મોટા ફોલ દે। આખું ના ના ખાય, હા તો કમ્પ્લીટ સ્વાદ આનો આવે આખું નાખેલો। એ તો આખું જ નાખવાનું, પણ એ તો લહણ નો સ્વાડિયો આવી। એમાં આદુ જાણું કતરી કાઢી દે। એમાં આટલું આદુ વધારે નહીં નાખવું, કેમ કે આદુ પછી શીખવું વધારે થઈ ગયું। લાવ લહણ ફોડ દીધું। આપણે જો કમ્પ્લીટ ખોડાઈ ગયું તો આમાં આપણે કઢાઈ મૂકી દઈએ ગેસ ઉપર। આપણે ગેસ ચાલુ કરી દીધો તો આપણે આમાં કઢાઈ ધોયેલી હતી, પાણી બાળીએ પહેલાં થોડું। પાણી બળી જાય એટલે આપણે પાલકમાં પાણી ગળી દઈએ ધોવા। હવે તેલ ગળી દઈએ। શિયાળામાં તો તેલ કપાશે ને એટલે બધું થઈ જાય, જોમી જાય। આપણે આમાં મસાલા બધા કરી દઈએ। પેલો ડબ્બામાં રોટ લેતા તો ડબ્બામાં તો જો આ પાલક ધોયેલો તેલ તોડી દઈએ। તો આપણે એટલી ઘણા પેલું મીઠું નાખી દઈએ, સ્વાદ પ્રમાણે। પેલી ચમચી લેતા જઈએ, પેલી રહી
रे गोळा रही પેલી રહી ઉપર ઉપર હા આમાં હાથ નહીં થતું લાય હળદર નાખી દઈએ થોડું લાલ મરચું ધોળા જીરું અજમો લાય છૂટી ગયો लोट सादो मिक्स कर दिए मरचो नाखी दिए जो नखाई गયું આમાં થોડું પાણી વેડીએ પાલક પકોડામાં કમ્પ્લીટ લોટ થઈ જાય એટલે પછી બનાવીએ લોટ મસ્ત થઈ ગયો તેલ જોઈ લઈએ કમ્પ્લીટ આવી ગયું હવે પેલું નાખીએ કેવું થાય આમ તો કમ્પ્લીટ હોય કમ્પ્લીટ હોય પહેલી વખત બનાવ્યા પણ તોય બનતી તો સારા એકદમ નહીં હોય દુકાન જેવા આપણો કંદો જેવા તરત ના આવડું પણ ફેરથી હોય બનાવશું એક વખત સળવા દઈએ મસ્ત આમાં લોટ ઓછો જ જુઓ વધારે લોટ હોય ને તો પછી ગોટવા જેવું થઈ જાય પાલક પકોડાનું મને જ કહેવાય શિયાળા ગરમમાં એટલું સારું સળી જાય તો ઉતાર દઈએ જોઈ લો હા વાત થયા તો એટલે પર લુંડા થઈ જાય ખાસું ના નાખે કમ્પ્લીટ થઈ જાય અમુક થોડો પાલક ખાલી થોડો ઝેણો કપાવો એના લીધે ખાલી અમુક ઝેણા કટકા આવે ને કમ્પ્લીટ હા તો પહેલી વખત એવું જ હોય ને પછી એમાં હાલ તમારે છેલ્લે ગુણ પટી ગયો કેવા થાય કોમેન્ટ કરજો લોટ આવે તો અમે છેલ્લો ગુણ હતો એટલે
જોઈ લે મિત્રો, આવા પાલક પકોડા તૈયાર થઈ જાય તો આપણે ચોખા નાખ લઈ. અમિતનો કેવા થયા મનોજ? મસ્ત. ચાલુ કરી દીધે. કેવા થયા? મસ્ત. રાવ લે ખા. કેવા થયા? મસ્ત. મુકા. મસ્ત. અમિત મસ્ત. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.